મિસ્ટેક. આ એક એવો વર્ડ છે કે જેને આપણે બે રીતે આપણે રાખી શકીએ. એક તો એક પછતાવા તરીકે અને બીજો એક મજાક તરીકે. વધારે પડતા માણસો એને પછતાવા તરીકે નથી લેતા અને ડાયરેક્ટ મજાક તરીકે લે છે, જેનાથી એ લોકોની જિંદગી બગડે છે. મારા ચેનલ ઉપર મેં મારી ન કામતા અને કઈ શકીએ આપણે ગુજરાતીમાં ચર્યા વેળા જે હોય એ મેં મૂક્યા એ મારા આજી સુધીના બ્રહ્મચર્યના વિડીયામાં. મેં કાંઈ સિરિયસલી વાત નથી લીધી. હું પોતે ઇમ્પ્રોવાઇઝ કરું છું. મારી ભૂલ શું હતી કે એક ભેગો 1 વર્ષનો બ્રહ્મચર્યનો ચેલેન્જ મેં લઈ લીધું. એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. પ્રેમાનંદ મહારાજે કીધું કે 1 વર્ષનો તમે લેશો ને તો ટકીને તનકા 4 મહિના ટકશો, એના પછી ફરી તમે પડી જ જવાના. પણ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. જેમ કે સૌથી પહેલા આપણે લેશું 1 વીકનો બ્રહ્મચર્યનો ચેલેન્જ. સ્ટેપ બાય સ્ટેપ આપણે જાશું. સો હવેથી મારી એક આખી અલગ જ જર્ની ચાલશે અને હું મારા વિડીયો જે પહેલેના છે હું ડિલીટ નહીં કરું, કેમ કે એ મને મારા એક પછતાવા તરીકે પણ દેખાય છે. સો અગર તમે પોતાની જર્ની, પોતાના લાઈફસ્ટાઈલ, પોતાની એક દિનચર્યા અને બધું તમે પ્રોપરલી મેનેજ કરવું હોય કે નવું કાંક તમે લાઈફમાં અચીવમેન્ટ કરવી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો કરજો. તો આવો ને હું રોજ કન્ટેન્ટ લેતો આવીશ અને થોડોક ઇમ્પ્રૂવ થઈને પણ આવીશ.